કે ફોરેસ્ટ વિભાગની મેં પહેલાં પણ રજૂઆત કરી હતી। એક ઘાસનો ભાવ 9.5 રૂપિયા કિલો, તમને મેં જે માર્કેટનો ભાવ 7 રૂપિયા ત્યારે હતો ત્યારે 9 રૂપિયા 9.5 રૂપિયા લેતા। બીજો, જે ગોરેવાલીમાં જૂનું ઘાસ હતો, આ ગોડાઉનમાં પોતે ફોરેસ્ટ અધિકારીઓ જ આગ લગાવી છે। ઇન્વેસ્ટિગેશનની સૌથી પહેલી શરૂઆત એ હોય છે કે ત્યાં પગ જોવાનો હોય છે। BM પટેલ શરૂઆતમાં આવીને JCB લગાવીને પગ લગાવી છે। અમને પૂરી શંકા છે આગ લગાવવાનો પોતે ઇન્વોલ્વ છે, કારણ કે ઘાસ 4 વર્ષ જૂનું હતું, ત્યાં વપરાતું ન હતું અને કાળું થયું। બીજી વાત, ફોરેસ્ટ વિભાગના દ્વારા ખાઈઓ ખોદવામાં આવે છે, જે અવારનવાર રજૂઆત છે। અત્યારે અમે ફોટા લઈને આવીએ છીએ, સેંકડો ગાયો અને ભેંસો ત્યાં ખાઈમાં પડી અને ફસીને મરે છે, જેની પણ અમે રજૂઆત કરી છે। અમારી માંગ છે કે જ્યાં સુધી સેટલમેન્ટ ન થાય, કોઈ પણ નિર્ણય ના આવે, ત્યાં સુધી ફોરેસ્ટની ત્યાં પણ કોઈ પણ કન્નડ ન થાય। અને હમણાં જે ચિત્તા પ્રોજેક્ટ નાખવામાં આવે, જેની કાલે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, એનું માલધારી સંગઠન વતી અમે વિરોધ પ્રદર્શન કર્યું હતું કે ચિત્તા પ્રોજેક્ટ અને પશુપાલન વિસ્તારમાં ચિત્તા પ્રોજેક્ટ ઠીક નથી અને તેની આબોહવા પણ ઠીક નથી। અમારી માંગણી છે કે ચિત્તા પ્રોજેક્ટ પણ રદ કરવામાં આવે અને જે સુધી સેટલમેન્ટ ન થાય ત્યાં સુધી ફોરેસ્ટની કોઈ પણ કન્નડગત ન કરવામાં આવે એવી મારી માંગણી છે। ये बताओ सर।